ન્યૂઝ ફોર ગુજરાતમાં આપણું સ્વાગત છે અને આવો આપણે ખાસ આજના સમાચાર વિશે વાત કરીશું। પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી પરેશાન જનતા માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે। કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે। સૌપ્રથમ વાત કરીએ પેટ્રોલની, તો કેન્દ્ર સરકારે પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં સીધો 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે। અગાઉ 13 રૂપિયા વસૂલાતી ડ્યુટી હવે ઘટીને માત્ર 3 રૂપિયા રહી ગઈ છે। હવે ડીઝલની વાત કરીએ। ડીઝલ પર પણ મોટી રાહત આપવામાં આવી છે। ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી 10 રૂપિયાથી ઘટાડીને સંપૂર્ણપણે શૂન્ય કરી દેવામાં આવી છે। અર્થાત હવે ડીઝલ પર કોઈ એક્સાઇઝ ડ્યુટી લાગશે નહીં। મોંઘવારીના વધતા બોજ વચ્ચે કેન્દ્ર સરકારનો આ નિર્ણય સામાન્ય જનતા માટે મોટી રાહત સાબિત થઈ શકે છે। ખાસ કરીને વાહન ચાલકો, ટ્રાન્સપોર્ટ વ્યવસાય અને રોજિંદા ખર્ચથી પરેશાન નાગરિકોને આ નિર્ણયથી સીધો લાભ મળશે। આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ કરીને ખાની દેશોમાં ચાલતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલો આ નિર્ણય અર્થતંત્ર માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। આ મોટા ફેરફાર બાદ હવે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ શું હશે તે જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો। રિપોર્ટર શરીફ ખાનચી, અમદાવાદ। યુદ્ધની પરિસ્થિતિને લઈને દુનિયાભરમાં ક્રૂડના ભાવોમાં જે વધારો આવ્યો છે, ત્યારે દુનિયાભરના અનેક દેશોએ આ ભાર ત્યાંના સામાન્ય નાગરિકો પર નાખ્યો છે। ત્યારે ભારતમાં દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે એક ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। સામાન્ય નાગરિકો ઉપર કોઈ બી પ્રકારનો ભાર ના પડે તે માટે પેટ્રોલ અને ડીઝલ પર જે 13 રૂપિયા એક્સાઇઝ રેટ જે લાગે છે તેમાં 10 રૂપિયાની સીધી રાહત આપવામાં આવી। આના થકી દેશના કરોડો નાગરિકોને સીધો આ નવો ભાર જે દુનિયાભરની પરિસ્થિતિઓમાં જે આવવાનો હતો એને આવતા રોકવામાં ખૂબ મોટી સફળતા મળશે। યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને મારા રાજ્યના સૌ નાગરિકો વતી એમનો આભાર માનવા માંગુ છું। જ્યારે દુનિયાના અલગ અલગ દેશોમાં ક્યાંક પેટ્રોલનો ભાવ ડબલ થઈ ગયો તો ક્યાંક 50% સુધીનો વધારો થયો છે, પરંતુ આપે સામાન્ય માણસોનું રક્ષણ કરવા હેતુ એક્સાઇઝના ટોટલ સીધા જ 10 રૂપિયા આમાં છૂટ આપવી, આનાથી મોટું અમારા માટે કંઈ ના હોઈ શકે। આપ સાહેબનો ખૂબ ખૂબ આભાર રાજ્યના સૌ નાગરિકો।